નમસ્કાર મિત્રો. દરેક વ્યક્તિ કુદરતની એક અનોખી રચના છે. આપણા દરેકની અંદર ઈશ્વરને કોઈને કોઈ વિશેષ અભિયોગ્યતા, ક્ષમતા, સર્જનાત્મક શક્તિ મૂકેલી જ હોય છે. જો તમે તમારી આસપાસ નજર કરશો તો તમને પ્રતિભાનો દરિયો જોવા મળશે. કોઈના અવાજમાં જાદુ હોય છે તો કોઈના પગના તાલે નૃત્ય જીવંત થઈ ઉઠે છે. કોઈ અભિનયમાં માહિર હોય છે તો કોઈ કેમેરાના લેન્સથી દુનિયાને જોવાની અલગ દ્રષ્ટિ ધરાવે છે. તો મિત્રો, આ માત્ર શોખ નથી પણ એક એવી કારકિર્દી છે જેમાં તમે તમારી મહેનતથી પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવી શકો છો. અગાઉ આપણે ગવર્મેન્ટ અને હેલ્થકેર સેક્ટર વિશે વિગતવાર ચર્ચા કરી છે. તે મુજબ એક નવા ક્ષેત્રને આગળ વધારતા આજે આપણે એક અનોખા સેક્ટર ફાઇન આર્ટ વિશે વાત કરીશું, જે સંપૂર્ણપણે વ્યક્તિના રસ ઉપર નિર્ભર કરે છે. ફાઇન આર્ટ એક વિષય જ નથી, પરંતુ માનવીય સંવેદનાઓ અને લાગણીઓની અભિવ્યક્તિ છે. ફાઇન આર્ટ એટલે માનવની સર્જનાત્મકતા, કલ્પના શક્તિ અને ભાવનાઓનું સુંદર પ્રતિબિંબ. જ્યારે શબ્દો અટકી જાય છે ત્યારે કલા બોલે છે. ચિત્રકલા, શિલ્પકલા, સંગીત, નૃત્ય, નાટ્યકલા અને ગાયન, આ બધું ફાઇન આર્ટનો ભાગ છે. ઘણા લોકો માનતા હોય છે કે કલા માત્ર મનોરંજન માટે છે, પરંતુ વાસ્તવમાં કલા વ્યક્તિના વ્યક્તિત્વને ઘડે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. કલા આપણને સંસ્કૃતિ સાથે જોડે છે અને આપણા વારસાની ઓળખ બનાવે છે. ભારત જેવા સંસ્કૃતિસભર ભૂમિ ઉપર ફાઇન આર્ટને વિશેષ સ્થાન મળ્યું છે. આજે અનેક ભારતીય કલાકારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે. ફાઇન આર્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી એટલે તમારા શોખને તમારી શક્તિમાં અને તમારી શક્તિને તમારા વ્યવસાયમાં પરિવર્તિત કરવું. યોગ્ય માર્ગદર્શન, સતત અભ્યાસ અને આત્મવિશ્વાસથી તમે આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. તો ચાલો મિત્રો, આપણે સૌ કલા પ્રત્યેના સન્માનને વધારતા આપણા અંદરના કલાકારને ઓળખી તેને યોગ્ય દિશા આપીએ.